વડોદરામાં જ્યારથી રેલવેની સગવડો ચાલુ થઈ તો સને 1875ની અંદર અલકાપુરી ગરનાળું રેલવે તંત્ર મારફતે બનાવવામાં આવેલું હતું. આ ગરનાળાની માલિકી શરૂઆતથી જ રેલવે તંત્રની હતી, પરંતુ એ ગરનાળાની અંદર કોર્પોરેશને પોતે કોમર્શિયલ જાહેરાતો મૂકવા માટે ટેન્ડરિંગ કરી અને એની આવક મેળવેલી હતી. એ આવકની રિકવરી કરવા માટે અને અમારે માલિકી સ્થાપન થાય એ માટેનો દાવો 2008ની સાલમાં રેલવે તંત્ર મારફતે કરવામાં આવેલો હતો. ડિવિઝનલ મેનેજર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એ બંને વાદી પ્રતિવાદી હતા. આ દાવો આશરે 16 વર્ષ ઉપરાંતના સમય થઈ અને હાલ નામદાર કોમર્શિયલ કોર્ટના સિવિલ જજ સાહેબે જે ભટ્ટ સાહેબે દાવો રેલવે તંત્રની ફેવરમાં ડિસાઇડ કર્યો છે અને રેલવેને જે કંઈ રકમ કોર્પોરેશને મેળવી છે એ તમામ રકમ 12% વ્યાજ સાથે ટૂંક સમયમાં પરત કરવી એવી રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરવામાં આવે છે. આ ટોટલ રકમ 1,87,00,000 રૂપિયા ઉપરાંતની રકમ થાય છે અને આ ગરનાળું રેલવેની માલિકીનું છે. તેના પર કોમર્શિયલ જાહેરાતો નહીં મૂકવી એવો સ્પષ્ટ આદેશ છે અને હોય તો તે તાત્કાલિક અસરથી દૂર કરવી એવો આદેશ છે. વધુમાં આ જે હુકમ કર્યો કોર્ટે, એ હુકમને સ્ટે કરવા માટેની અરજી પણ કોર્પોરેશનના એડવોકેટ મારફતે આપવામાં આવેલી હતી. એ અરજી પણ નામદાર કોર્ટે નામંજૂર કરી છે અને પોતે કરેલો હુકમ યથાવત રાખ્યો. પૈસા કોર્પોરેશન જે સમયે ચૂકવશે એ ચૂકવવાના સમયગાળા અને હુકમ થયા તારીખથી વચ્ચેનો પણ 9% વ્યાજનો બેનિફિટ આપવાનું પણ રેલવે તંત્રના ફેવરમાં નામદાર કોર્ટે નક્કી કરેલું છે.